આમાં શું છે, નહીં એનું પૂરું થાય ને અમારું પૂરું થાય એમ. હવે તમે જો ગાયક હોય તો એ મજીરાવાળા ગાયક જ્યાં સુધી ભજન પૂરું થાય ત્યાં સુધી મજીરા છોડે નહીં. હવે અમારામાં ઘણી વાર શું બને ખબર, અમે વાતો કરવા માંડીએ એટલે મજીરા છોડીને બે બરાબર. હવે કંઈ ગાવાનું ઉપડે તો મજીરા બાંધી લે, તમારું પૂરું થઈ જાય. અહીંયા એની એક વાત મને બહુ ગમે છે, જવારનવાર કરું છું. એક ગામડામાં એક ખેડૂએ જઈને મિસ્ત્રીને કીધું કે આ દંતારમાં દાંતો નાખી દે, મારે વાવણીનું મોડું થાય. તો કે ભાઈ મારી મા મરણ પથારી પડી, એના છેલ્લા ડહકા એની નાડ મારા હાથમાં, અને હું ક્યાં દાંતો નાખવા આવું? એટલે ખેડૂત કે હું નાડ પકડીને બેહું, તું અહીં દંતારમાં દાંતો નાખી દે. એ દંતારમાં દાંતો નાખીને મિસ્ત્રી કે આ તારું પૂરું, તો કે આ તારું પૂરું. હવે તારે જે વિધિ કરવી હોય કરી એમ. એટલે આમાં હામ મારા ને તમારા બેયના પૂરા થાય. એટલે સતત ધ્યાન રાખજો, કારણ કે ગાયકી બનતી જાય. મહેન્દ્રભાઈ આપને કહી ગયા હતા કે વાતમાં કોઈ દીકો ન અપાય, ગાવામાં મોડું ન કરાય, બેય રખાય. ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા પ્રકૃતિ છે. આહા. અને ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી, ઉપકારી એનો આત્મા. એક કડી સાંભળજો કે અંગડા ખેડાવતી એ ધાન રે પકાવતી રે, અંગડા ખેડાવતી ને ધાન રે પકાવતી. એ અંગડા ખેડાવતી ધાન રે પકાવતી રે, અંગડા ખેડાવતી એ ધાન રે પકાવતી રે. આ ધરતી પોતે અન્ન નથી ખાતી રે, ઉપકારી એનો આત્મો રે, એ જીવ ઉપકારી એનો આત્મો રે. અનેક ગણો વ્યવહાર ધરતી આપણા હામો કરે. આપણા ડબલ વ્યવહાર હોય, 11 રૂપિયા વધાવું કરે તો આપણે 21 કરીએ, 21 વધાવો હોય તો આપણે 51 કરીએ. ધરતીનો અનેક ગણો વેપાર, કારણ કે ધરતી માં છે. માં અનેક ગણો વેપાર આપણી હારે વ્યવહાર કરતી હોય છે. એ સામે ન જોવે, પ્રેમ એ કરે છે કે નહીં, માનો પ્રેમ સતત ચાલુ હોય. એવી ધરતી માં. આપણા ડબલ વ્યવહાર હોય, આપણા વ્યવહાર તો ન સમજાય એવાય હોય. એક જણાને એટલું જ કીધું હતું, 100 રૂપિયા ઉછીના જોઈ છી દેશો તો હું તમને બરાબર ઓળખતો નથી. તો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી. બોલો હવે ક્યાં જાવું મારે? તમે બરાબર ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભા દેતું નથી. આગળ આવેલો કીધું ભાઈ 100 રૂપિયા ઉછા નથી. બોલો તો દાતાર માણસ હતો. દાતારી તત્વના અમે ચારણો ચાહક છીએ. કોઈ એમ કે નકર આ ધરતી એને આ ઝાડવા એને ભગત બાપનું હું મોનિયોડોર કર્યું શીખ્યો છે. આખી કવિતા પ્રકૃતિની છે. અમને લોકોને એમ કે ભાઈ તમે તો એમ કે ગરા માટે અથવા તો ઇનામ માટે ગુણગાન ગાય. નહીં, તો લોકો એ માણસ અમારા વખાણ કરે છે. અમે તો માણસમાં પડેલા એના ગુણના ગ્રાહક છીએ. એનો દાતારી તત્વ અમને ગમે, એનું ઉદારતા તત્વ ગમે, એનું ચારિત્ર તત્વ અમને ગમે, એનું ભજનનો ગુણ છે અમને ગમે, એની સુરવીરતાનો ગુણ, એ ગુણના અમે ચાહક છીએ. અમે કોઈ દારૂડિયાના દુહા લખ્યા નથી, અમે કોઈ જુગારીઓના રાહડા લખ્યા નથી કોઈ દી. ચારણો તો એના એ તત્વ અને તત્વના ચાહક છે. તત્વની મજા છે. કરોડો રૂપિયા હોય પણ દાતારી તત્વ ન હોય તો શું કરો તમે? હાલો, કરોડો રૂપિયા હોય, રૂપિયા મહાન નથી, એમાં પડેલું દાતારી તત્વ મહાન છે. કરોડો રૂપિયા હોય પણ શું કરો? હાલો, દાતારી તત્વ નો હોય તો. અને દાતારી તત્વ હોય અને એક પણ રૂપિયો ન હોય તો મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો પ્રાણ આવ્યો, હાથમાંથી ઠામ પડી જાય અને લહણની ચટણી અને બાજરાનો રોટલો ટાઢી છાશ ખવડાવે ને અમૃતનો ઓટકાર ના આવે તો મને કહેજો, હું ખોટો. અમૃતનો ઓટકાર આવે, કારણ
પદાર્થોમાં પ્રેમ નથી, પ્રેમ તો હૈયામાં છે. બાકી 32 બાતના ભોજન પીર્યા હોય, ગરદણી મોઢું ચડાવીને બેઠો હોય, મોઢામાં કોલિયો હોય ને માથામાં ધૂંબો હોય, ત્રીજી રોટલી પાછો પૂછે લેશ્યો? હા, હજી તો ઘણીએ લેશું. લોટ બંધવશું બીજી વાર, 2 દી રોકાણા તો તારો જીવે લેશું. શું કરો ન્યા તમે, શું કરો? એક મહેમાન જમવા બેઠો તો એક જણો પહેલી રોટલી મૂકતા મૂકતા કે આ છેલ્લી રોટલી તો તમારે લેવી જ પડશે. જો બોલો શું કરો? કાઠિયાવાડમાંથી એક બાપા મુંબઈ ગયા, અને મુંબઈના માણસો તો બહુ સુધરેલા ચીપી ચીપીને બોલે ને, એટલે બાપા જમવા બેઠા એટલે કે બાપા રોટલી મૂકું, દાળ મૂકું, પાપડ મૂકું, શાક મૂકું બાપા. એટલે બાપા કે હું તારે ત્યાં ખાવાનું પાણી મૂકું. આ ભેંના ડોલા જેવી વાટક્યું તું મૂકું મૂકું હું સોટી પીડ્યો. આને એકવાર પેલા ભરી દે, પછી આગે આગે ગોરખ જાગે. દાતારી તત્વ ન હોય ને કરોડો રૂપિયા હોય તો તમે શું કરો? અને કાંઈ ન હોય અને ભક્તિ તત્વ હોય તો શું પરિણામ આવી? પ્રસંગ સાંભળજો. ભગવાન રામ લક્ષ્મણ જ્યારે ચાલ્યા જાય છે, ભગત બાપુ લખે છે, લક્ષ્મણજી પૂછે છે, પ્રભુ આ કયું સ્થળ આવ્યું? હે? રામ જવાબ આપે છે, લક્ષ્મણ હમણાં થોડા હાલશું અને સબરીની ઝૂંપડી આવશે. પણ પ્રભુ આ ઝાડ પાનમાંથી રામ રામના અવાજ આવે છે. પ્રભુ એનું શું કારણ? આ પાંદડાઓમાંથી રણુકાર આવે. ભગવાન રામ એમ કહે છે, લક્ષ્મણ સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે ભાઈ. આગળ હાલ 7 વર્ષની હતી, એમના સદગુરુએ એમ કીધું કે બેટા તારી ઝૂંપડી રેજે, મારો રાઘવ મારો રામ ન્યા આવશે. લક્ષ્મણ અત્યારે 70 વર્ષની થઈ છે. જાતા ભાઈ એ શું કરે છે? લક્ષ્મણ આગળ હાલે છે. ભગત બાપુ લખે છે, આહા ચાંદીના પથરા જેવા વાળ થઈ ગયા છે. ડગબગમાં દે શું ભારત વર્ષનું ચિત્ર હશે? આજ વર્ષો પછી ઉપેન્દ્રભાઈ જો હૈયામાં એક રમા થતો હોય તો એ વખતે કુટિયામાં રાહ જોનારી એક મહિલા લક્ષ્મણ જાય છે, આંખમાંથી આંસુ પડે છે. ભગત બાપુ શબ્દ પ્રયોગ કર્યો છે, ગરીબ માણસના ઝૂંપડામાં ચોમાહામાં ચુવાગ થતો હોય ને એમ આંખું ચૂવે છે એની. મારો રામ નો આવ્યો, કાલ તો જરૂર આવશે. 70 વર્ષથી 7 વર્ષથી 70 વર્ષ સુધી. ભગત બાપુ કહે કલ્પાંત કરે. ભગત બાપુની કલમ જોજો. કે ઠાકર યમને મેલમાં ઠેલી, અરે રે તું છો એકલનો બેલી. અમે તારું અંગ કહેવાય, હવે જીવન કોને આશરે જાય. શું વાત કરી? અમે તારો અંગ કહેવાય. રૂપાલા સાહેબ, જીવ શિવનો અંશ છે. એમાં ભગત બાપુ સબરીના મોઢામાં કવિતા મૂકી કે અમે તારું અંગ કહેવાય, હવે જીવન કોને આશરે જાય. ને જા માંડી કલ્પાંત કરે છે. હવે સાંભળજો. ખાલા ઘેલા અમે એ તારા કહેવાના ને જપીએ તારો જા. એ પ્રભુ કાલા ઘેલા અમે તારા કહેવાના અને જપીએ તારો જા. આહા, હવે સાંભળજો કે નાથજી ના તો હવે કોઈનો નહીં, અમે બીજે ક્યાં જાઈએ બાપ. ઠાકર અમને મેલ માં ઠેલી,
અરે રે તું છો એકનો બેલી ઓ અમે તારું અંગ કહેવાય જીવન કોને આશરે જાય શું પ્રાર્થના નીકળી છે અને આજ દીના આડતિયા તારા શેઠ તું છો સાવકાર તારી દુકાન સિવાય મેં કોઈ બીજી દુકાનનું પગથિયું સબરી કે ચડ્યા નથી એ જીંગાજ દીના રે આડતિયા તારા અને શેઠ તું છો સાવકાર અને તારું લેણું હશે ત્યાં લગી બીજો અમને ધીર છે નહીં તલવાર ઠાકર અમને મેલમાં ઠેલી અરે રે તું છો એકલનો બેલી અમે તારું અંગ કહેવાય જીવન કોને આશરે જાય આજ દીદા અડતિયા તારા ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી માન મુરબી વજુભાઈ વાળા પધાર્યા છે આજે હાકમ જેવા મહેમાનો આવ્યો આજનો પ્રોગ્રામ બાબુ કાકાને રૂપાલા સાહેબને કહું કે ખરેખર યાદગાર પ્રોગ્રામ કહેવાય આજનો પ્રોગ્રામ આ ચીલા ચાલુ પ્રોગ્રામ નથી યશવંતભાઈને સાંભળવા આ બે મીઠડા ગાયકોને સાંભળવા એક ખરેખર જીવનનો યશવંતભાઈને તો બહુ એકલા સાંભળવા જોઈએ હો રાત આખી આપી દેવી જોઈએ અને એકલા સાંભળવા જોઈએ શું કરે અગાસીમાં કેમ ઘોડા દોડવી શકે હે એને એક વાત કરે તો કેટલી વાતો ફૂટે પણ શું કરે બાથરૂમમાં બુલેટ ફેરવવા જેવી વાત છે હે એવો આ કાર્યક્રમ છે પ્રોગ્રામ છે આ મેં તમને કીધું આવા કોક જ પ્રોગ્રામ હોય આવા કોક જ પ્રોગ્રામ હોય ઠીક હવે પ્રોગ્રામ તો હોય હે અમે અહીંથી બોલીએ સોરઠ મારી સામે જ બોલે જગજુની આપણે કે ગઢજુનો કે ગિરનાર પણ હવે કાં ગાન કાં ગાવા દે કટકુંજીના ઠલિયાને મારો યાર હું સોચ્યો આપણે જેવી વાત માંડીએ એવી હામી માંડે બોલો આપણે કે અમારા ગામમાં એક બાવો છે તો અમારા ગામમાં છે બાવા તો બધે હોય અમારી સાંભળ તો ખરો અમારે તો રામગર બાપુ ક્રોધી બહુ તો પૂછો અમારે ભીમગર ભૂકા કાઢ નાખે જેવી માંડો એવી હામી માંડે શું કરો તમે હે બોલો કે સાંભળ તો રો ગામના પાદરમાંથી નીકળ્યો મુઠ્ઠી ફાટે એવો બાજરો મને કોઈ હતું નહીં પછી ગુણ ભરી પણ ગુણ સડી નહીં પછી પેસોટી ખાઈ ગઈ બોલો કે ઈ અમારે નહોતી ખાઈ હાઈલ ને ખેહાવીને હારો હાર ઉભો હતી હારામ આવે નરહામ ન આવે ક્યાંય આ સમાજનો નિયમ જ એવો છે સમાજ કોઈ દી નરહામાં ઉભો જ ન રહીએ હે એ તો અબજર લેવા તો કોક કઈ કઈ જેવી આવીને ઉભી રહી તો એની ઉપર રામાયણનો ઇતિહાસ ઉભો હોય રામાયણનો ગ્રંથ ઉભો હોય એમાં હે બાકી તો જવાના ભાગીદારી છે એક જણો સારું કામ કરે મારા જેવા 15 જણા પૂગી જાય આમ જ કરાય ને આમ જ કહેતો તો તું તો બીજું કહેતો તો આ તો માન પાયરું પાડ્યું આજ બપોર પછી અમે હે જસ લેવા આવે અબજ જેવા તો કોઈ નો આવે નથી આપણા સમાજમાં તો ઘણી વાર નથી એમ થતા કે ફલાણા ભાઈને લગ્ન કરવામાં અમને તકલીફ બહુ થઈ એટલે આપણે કે બહુ સારું કર્યું તમે કામ હાથમાં લીધું બિચારાનું ઘર બંધાઈ ગયું તો હું કે અરે ભાઈ ગોઠડે ગોઠડે ગારો ખૂંદીને ગામડું ગોઈતું નહીં વેવાઈને સમજાયો ને અભાગ્યાને પરણાવ્યો ને આપણે કે ઠેક સારું કર્યું પણ બાઈ બહુ ક્રોધી આવી આના કરતાં એમનો મતો સારું હતું તો એ બધા શું કે ખબર એ એના કર્યા ભોગવે ભાઈ અમે શું કરીએ એમ એના કિરા ભોગવે તમારા કિરા ભોગવે હી અટાણે ભલા માણસ તમે આમ કા કરો કાદવમાં હાથી ખૂચી ગયો કેમ નીકળતો નહોતો મોતની વાતો કરવી બહુ સહેલી છે પણ સામે આવીને ઊભું રહ્યો તો મારી નાખે ભાઈ વાતો કરવી તો બહુ હેલી નથી ઘણા વાતો કરતા કે નાનું તો આજ છે ને કાલ નથી વાત કરો મોત આજ યશવંતભાઈ બહુ સરસ વાત કરી નીકળી વાતું જ જો રહે અને પરિણામ નહીં આવે તો શું કરશું એમ બહુ સરસ એની વેદના હતી નીકળી વાતો એ શું મળે વાતોનો માહિતી તો અમારે હિંગોળદાનભાઈ એમ કહેતા કે આખું ગીતાજી મોઢે હોય અને જો અમલમાં ન હોય તો કબાટનો ઓધાર થાય તો આપણો થાય એમાં પૂઠા હોતી આખી પડી હોય હે
એમ પરિણામ જો વાતો કરવી બહુ હેલી છે. નાનું તો હાથ છે ને કાલ નથી ને વાપરો મોજશો કરો, રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો, નાનો તો હાથનો મેલ છે ને લાવો એક બીડી, આનું પરિણામ ન આવે કાંઈ. આમાં હાથનો મેલ છે તો ઉખેડીને જુડી લઈ આવી જા. વાતું કેમ મળે ભાઈ? નોતરી વાતો કરવી બહુ હેલી છે. હે નથી ઘણા ભાભા ગરડા થાય પછી વાતની વાતમાં છોકરા કઈ હાંચ્યું નથી કે મને હરફ ગોરડાવો, હવે મને નહીં હાંચ્યું, હવે હરફ ગોરડાવો. છોકરા ત્રાસી ગયા, એટલું એટલું રાખતા હરફ ગોરડાવાનું કહે છે. વાડીએથી આવતા હતા મરેલો હરફ રસ્તામાં પીડ્યો તો લાકડી ચડાવ્યો એક જણાએ, હાલો બાપાને ઝપટ જોઈએ હાજી કે, અને હરફ કરડાવાનો મરેલો હરફ નાખ્યો ને 20 વર્ષનો જણ ઠેકડો મારે એમ વંડી ઠેકીને વયો ગયો બજારમાં. વાતું કરાય મારા બાપ અમલ એમ હાથી જેવો ગજરાજ. અને પછી ભગત બાપુની એક કડીની મેં અડધી જ કડી મને યાદ છે કિશનભાઈ, પણ પછી મને બચાવો નો 1000 કૂતરા ભેળા થઈ ગયા. અને પછી હાથી કૂતરાઓને એમ કહે છે મને આમાંથી બારો કાઢો. અને પછી ભગત બાપુ એમ કહે છે કે તને કાઢશે ના કદી શ્વાન ભલા, ચૂપ થા પર લોક જતો, એ તારી મોટ પુકાગ કે સંગ લઈ, એ મારી જાગજ તું હસતો, તારી મોટ કાગ કે સંગ લઈ મરી જા ગજ તું હસતો, કાઢશે ના કદી શ્વાન ભલા, ચૂપ થા પર લોક જતો. કૂતરા બારો કાઢેની જીવતર કરતા તો મરી જાને ભલા માણસ. હે શું જીવતરની એને જીવતરના ઠપકા આપ્યા છે ભગત બાપુએ. અને હલકાનો અસર બહુ થાય. તમે જો હારા માણાની હારી વાતનો પ્રચાર બહુ ઓછો થાય. હારા માણસની સંગતની અસર, દુરીજનની સંગત તો બહુ જ થાય. એક જણાને તમારે બીડી મુકાવતા જિંદગી જાય તો ન મૂકે, અને પીવરાવ્યું હોય તો 3 દીમાં તો રેડ થઈ જાય. આવો એનો એક દાખલો મારા તમારા અનુભવનો કહું તો, ઘરનું દૂધાણું હોય તો 5 રૂપિયા વધારે દૂધ 5 રૂપિયા વધારે દઈને ચોખ્ખું દૂધ લેજો, એનો દૂધ પાક કરજો. ત્રેવડ હોય એટલા સુગંધી પદાર્થો નાખજો, જાયફળ, એલચી, બદામ, ને પછી 2 તાળી દૂધ પાકની ખાધા પછી ખાલી 2 પતિકા મૂલા ના ખાઓ ને, એટલે ઓટકારની ઘમઘમાટી મૂરાની બોલવાની છે. એમાં એલસી દીકરી ગોતી જડે નહીં ક્યાંય તમને. એટલી દુરીજનની અસર થાય છે. કાદવને ઉરમાં સંઘર્ષ્યો તો ડોળા થશો, છીછરા બનશો, અને હંસ કિનારા છોડી જશે, પછી તન ધોડા અને બગને મળશો. કૃષ્ણની વાહલીના 7 સૂરની કવિ કાગની કવિતા છે. કવિતા મને યાદ નથી હસનભાઈ, પણ 7 સૂર જે પરમાર્થ માટે વાગે, જળ, અગ્નિ, વાયુ, પક્ષીઓ છે, એ બધું પરમાર્થ. પાણો મારો ઝાડ ફળ આપે, વેતું જળ તમને પાણી આપે, ધરતી તમને અન્ન આપે, સૂર્ય તમને પ્રકાશ આપે, પરોપકારી. એ 7 સૂરની વાહલી ભગત બાપુની. પણ એમાં ખબર નહીં, ભગવાનને એકવાર હું જો 8મું કાણું પાડ્યું અને એને માણા બનાવ્યા, અને બંસરી એવી બસુરી થઈ ગઈ, હજી સૂરમાં નથી આવી. બોલો, એ સૂર નોખો મીંડો વાગવા એમ, બધાનું લૂંટીને મને દેજે, બધાનું લૂંટીને મને દેજે, બધાનું લૂંટીને મને દેજે. छोड़वानी जे त्यागनी जे समर्पण की मजा है। सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी, न होगी तो समझना तेरी कहीं कसर होगी। अने युक्ति अजमा के हिंगो अगर मौत आ जाए तो हर चाहक के दिल में तेरी खबर होगी। आपवानी जे मजा है, देवानी जे मजा है। अपना घर में कूतरो रोटलो पाड़ी जाए, आपणो आखू घर डेली सुधी जोड़्या जाए, અને આપણા હાથમાં ન આવે ને પછી આપણે એમ કહીએ મારા દાદા વાહે રોટલો કોઈ દી દાદાને ભૂગે નહીં, કારણ કે નાખ્યો તો નથી ને, જીવના જોખમે ઢળડી ગયું છે બિચારું, એને ઉદારતા ન કહેવાય। મોઢામાં દાંતનો 80 વર્ષનો બાપો એમ કે દીકરા શેરડી ખાતા જેવડા થયા, એટલે આપણે નથી ખાતા, પણ અમને ખબર તો હું કામ નથી ખાતો। એ મોઢામાં એક દાંત નથી, તે મૂકી નકર આખે આખા માદરિયા ગાંઠ્યો હોતો ખાઈ જતો તું, તો આને ઉદારતા ન કહેવાય।
આને સમર્પણ ન કહેવાય. દેવાની વાત તો કંઈક જુદી છે. ભગત બાપુ એમ કહેતા 5 વસ્તુ અંદરથી આવે: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાવની ટાઢ. આ બધું અંદરથી ફુવારા છૂટે છે. આ બહારની વસ્તુ નથી. ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે. નથી ઘણા આપણે એમ કહેતા કે તમે મૂડમાં નથી. અમે તો બરાબર મૂડમાં છીએ, પણ તું ઓવર મૂડમાં છો, એટલે અમારી તાલીમ તને ઘટે. મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી પણ અંદરથી આવે. એના કઈ ઇન્જેક્શન લેવા જાય દાતારીના? બોલો, સુરવીરતાના ટ્યુશન રખાય કે મને સુરવીર બનાવી દો? ના ના, એ તો અંદરથી આવે છે. સુતમરિયો હિત દેશે રે તાર હરખો બંધુ સમાજ, પણ જનનીને હરખી જન્મ દે જીતવી હરખી આજ. એ તો લોહીના સંસ્કાર એની સાથે આવે. મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજે અંદરથી આવે, અને ટાઢિયા ટાવની ટાઢી અંદરથી આવે. ટાઢિયા ટાવની ટાઢ જેને ચડે એને 50 ગોદડા ઓઢાડો તો હું અંદરથી ફુવારા છૂટે નહીં.